ભાજપ સાથે માણાવદરના પૂર્વ ધારાસભ્ય, આહિર નેતા, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા, લોકપ્રિય નેતા, કરિશ્માતી નેતા જવાહર ચાવડાની નારાજગી કોઈનાથી છુપાયેલી નથી. સૂરજ ઉગે અને જેવો ચોખ્ખો ચણક આપણને દેખાય સૂર્યોદય બાદ, એ જ રીતે આ નારાજગી ખૂબ જ સ્પષ્ટતાથી જોઈ શકાય છે. અને ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા. અને જ્યાં જવાહર ચાવડાની પકડ છે, એમના પિતા સ્વર્ગસ્થ પેથલજી ચાવડાની પકડ છે, લોકો એમને હૃદય સમ્રાટ માને છે, જે આહિર વોટ બેંક ઉપર એમની પકડ છે, જે એમનો ગઢ છે, ત્યાં જે પ્રકારે ગોપાલ ઇટાલિયાને વોટ મળવા, આ બધું આપણને સ્પષ્ટપણે દેખાય છે કે ભાજપથી જવાહરભાઈ નારાજ છે અને ક્યાંક ને ક્યાંક છેડો ફાડવાની, મતલબ એ ભલે ઔપચારિક રીતે એ ઘટનાક્રમ પછી થાય, પણ એમાં બહુ હવે કશું છૂપું નથી, માત્ર ઔપચારિકતાઓ બાકી છે. ત્યારબાદ કરશનદાસ બાપુ ભાદરકા, જે પોતે પણ આહિર સમાજમાંથી આવે છે, ખૂબ તેજાબી, ખૂબ આક્રમક, ખૂબ જ આખા બોલા, સ્પષ્ટ વક્તા, અને આ પ્રકારનું જે એમનું વ્યક્તિત્વ છે, એવા કરશનદાસ બાબુ ભાદરકાનું પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, આ પણ આપણને ઈશારો કરે છે કે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા માણાવદરથી ચૂંટણી લડશે. અને આ સમીકરણો જો સ્પષ્ટ થયા હોય તો જ માત્ર કરશનદાસ બાપુ ભાદરકા રાજીનામું આપે. કેમ કે એમને જે ધરાતલ ઉપર કામ કર્યું, એમને જે એક આખો માહોલ પેદા કર્યો, એમને જે મહેનત કરી અને પોતાના માટે વાતાવરણ ઊભું કર્યું, એમાં ક્યાંક ને ક્યાંક જો જવાહર ચાવડાને ટિકિટ આપવાની વાત નિશ્ચિત બની ગઈ હોય તો જ એ રાજીનામું આપે ને. બાકી તો કોઈ કારણો નથી, અન્ય કોઈ એવો ઘટનાક્રમ નથી બન્યો. હીરા જોટવાવાળું થયું ચૈતર વસાવા મામલે, મનરેગા મામલે, પણ એ એવડો મોટો ઘટનાક્રમ નથી કે જેમાં રાતોરાત કરશનદાસ બાપુ ભાદરકા રાજીનામું આપે. આમ આદમી પાર્ટીમાં માણાવદરમાં ટિકિટ નથી જ મળવાની, આ પ્રકારની નિશ્ચિતતા જ્યારે ઊભી થઈ જાય ત્યારબાદ જ આ પ્રકારનું રાજકીય પગલું લેવામાં આવે. નહીં તો કરશનદાસ બાપુ ભાદરકા પછી મૂર્ખ નથી, ઉતાવળિયા નથી કે ક્ષણિક ભાવાવેશમાં અથવા તો લાવણીના આવેગમાં આવીને આવડું મોટી ભૂલ કરે. એટલે હવે જવાહર ચાવડા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં સક્રિય છે, પણ 1 સપ્ટેમ્બરથી વિધિવત એમના પ્રવાસનો આરંભ કરવાના છે. અને મેં થંબનેલ પણ ખૂબ સૂચક એમનેમ જ ખાલી નથી રાખ્યું, મેં કહ્યું કે રાણો મેવાડનો પ્રવાસ શરૂ કરશે. એટલે જ્યાં રાણો ત્યાં જ મેવાડ, આ પ્રકારની કહેવત છે કે ભાઈ જ્યાં બાહુબલી, શક્તિવાન, શૌર્યવાન માણસ હોય ત્યાં જે પોતાના માટે લોકપ્રિયતા ઊભી કરી લે, જનમાનસમાં પોતાના માટે પ્રેમ ઊભો કરી લે, સપોર્ટ ઊભો કરી લે, સહયોગ ઊભો કરી લે, એમ જવાહર ચાવડા જૂનાગઢ, એમાં માણાવદર, વંથલી અને મેદરડામાં પ્રથમ 1 સપ્ટેમ્બરથી પ્રવાસની શરૂઆત કરવાના છે. એ ખૂબ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર 2027 પહેલાં જવાહર ચાવડા પોતાની જે ઇનિંગ રમવાની છે એના માટે પીચ તૈયાર કરી રહ્યા છે. અને એના ભાગરૂપે જ પ્રથમ સપ્ટેમ્બરથી એમના પ્રવાસની શરૂઆત થશે. રહી વાત આહિર સમાજની, રહી વાત એક નેતા તરીકે જવાહર ચાવડાની, તો ખૂબ સારો વિકલ્પ છે. કેમ કે ઘણા સમયથી ગાંધીનગરમાં આહિરોની નોંધનીય હાજરી નથી. આનો આપણે સૌએ સ્વીકાર કરવો પડશે કે એક મજબૂત નેતાગીરીની જે આહિરોને જરૂર છે, કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રના બહુ જ મોટા ભૂભાગ ઉપર આહિરો ડોમિનન્સમાં છે, પ્રભુત્વમાં છે. દેવાયત બોદર જેવા મહાપુરુષો થયા. આહિર એટલે પૃથ્વી પરનું હીર અને ખૂબ જાજરમાન. ભગવાન કૃષ્ણએ પણ જ્યાં જન્મ લીધો એવા યદુવંશી ક્ષત્રિય વૃત્તિના લોકો. એટલે ગુજરાતની અંદર રાજકીય હાજરીની જ્યારે વાત આવે તો મારા મતે જવાહર ચાવડા ઉત્તમ વિકલ્પ છે. ખૂબ જ કામ અને કમ્પોસ્ટ માણસ છે, શાંત છે, ધીરગંભીર છે, જમાનાના ખાધેલા છે, નાનપણથી જ લોકપ્રિયતા જોઈ છે, લોકપ્રિયતા પચાવી છે, સંપત્તિ સત્તા પચાવતા એ જાણે છે. એટલે આહિરો માટે અને સૌરાષ્ટ્રની જનતા માટે આપણે કોઈ જાતિવાદી, જ્ઞાતિવાદી સમીકરણોને એટલું બધું પ્રોત્સાહન નથી આપતા, પણ રાજકારણમાં હું ન કહું તો આવું બધું હોય છે. વોટ બેંક હોય, દરેક સમાજની પોતાની પ્રેઝન્સ હોય, આ બધું છે હજુ આપણા જીન્સમાં, ડીએનએમાં, અને સમાજ જીવનનો હિસ્સો છે.
એટલે જવાહર ચાવડા નિશ્ચિત ઉત્તમ વિકલ્પ છે. એ એવો ચંદ્રગુપ્ત છે આહિર સમાજ માટે જેની ઉપર તમે મદાર રાખી શકો. વિષ્ણુગુપ્તે મગધની ગાદી માટે ચંદ્રગુપ્ત ઉપર જેવો મદાર રાખ્યો હતો એવો મદાર આહિરોની રાજકીય ઉપસ્થિતિ ગાંધીનગરમાં બને એટલા માટે જવાહર ચાવડા ઉપર નિશ્ચિત રાખી શકાય. તો જોઈએ, ખૂબ રોચક જંગ બનવાનો છે આવનારા દિવસોમાં. શું થાય છે? કેમ કે ભાજપ પણ એના પત્તા ખેલશે, એના શોખઠા ફેંકશે, રાજકીય ગલ્લેરાની અંદર સત્તાની સાઠમારી જામશે, રાજકીય કિન્નાખોરી પણ થશે, બધું જ થશે સત્તા મેળવવા. અને જવાહર ચાવડા તૈયાર છે પોતાના અસ્ત્ર શસ્ત્ર બધું જ લઈ. તો જોઈએ શું થાય છે. પરંતુ 1 સપ્ટેમ્બરથી એ પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે અને ખૂબ સારો આવકાર મળવાનો છે. જન સૈલાબ ઉમળશે, ગામે ગામ એમનું સ્વાગત થશે. અને વિડીયોમાં પણ જવાહર ચાવડા કહે જ છે, જે સોશિયલ મીડિયામાં એમને પોસ્ટ કર્યો, કે હું આવું છું, મારા પરિવારને મળવા આવું છું, તમને સાંભળવા આવું છું. એમને સ્પષ્ટ કર્યું છે કે હું તમને સાંભળવા આવું છું. લોકોના જે પ્રશ્નો છે, બેરોજગારીના પ્રશ્નો છે, ખેડૂતના જે પ્રશ્નો છે, એને સાંભળીશું અને એમાં જેટલું પણ થઈ શકે એના નિરાકરણ માટે આપણે પ્રયાસ કરીશું. તો એ ખૂબ જ સારી સકારાત્મક શરૂઆત થવા જઈ રહી છે, એને આપણે બિરદાવીએ છીએ. ધન્યવાદ.